ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળ ખાતે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં શહેરમાં ટાવર ચોકડીથી પ્રાંત અધિકારીની કચેરી સુધી રેલી યોજી કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રાંત અધિકારી મારફત રાષ્ટ્રપતિને આવેદન પાઠવવામાં આવ્યું હતું, જેમાં તાજેતરમાં સંસદ ભવનમાં ગૃહપ્રધાન અમિત શાહે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જે ટિપ્પણી કરી છે તે બદલ રાજીનામું આપે અથવા તો માફી માંગે તેવી માંગ કરી છે। આ વિરોધ રેલીમાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા। પ્રાંત અધિકારી વેરાવળ મુકામે આવ્યા છે અને તેમને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આવેદનપત્ર અમે એમના માધ્યમથી રાષ્ટ્રપતિને પહોંચાડવા માટેની અમારી માંગણી છે। જે થોડાક દિવસો પહેલા દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ જે બાબા સાહેબ આંબેડકર વિશે જે ટિપ્પણી કરી છે અને જે બોલ્યા છે એના માટે થઈ ને અમારી માંગ છે કે બાબા સાહેબે આ બંધારણ બનાવ્યું છે, આ બંધારણ બનાવ્યું છે એટલે એ દેશના ગૃહપ્રધાન બન્યા છે અને હું ધારાસભ્ય બન્યો છે અને બાબા સાહેબનું બંધારણ જેને બનાવ્યું છે એ વિશે જે ટિપ્પણી કરી છે એ ખૂબ જ રીતે અમે વખોડીએ છીએ અને ખાસ કરીને દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ એ માફી માંગે અથવા એના પદ ઉપરથી રાજીનામું આપે।